ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેમિકલ કાઇનેટિક્સ નું લેક્ચર નંબર 5 દેખીએ. અગાઉ આપણે જે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશેની જે ચર્ચા કરી હતી એના રિલેટિવ આપણે એનસીઈઆરટી ના કેટલાક પ્રોબ્લેમ અહીંયા લખેલા છે એને પહેલા સોલ્વ કરી દઈએ. તો દેખો, પહેલા એક એનસીઈઆરટી નો કોયડા નંબર 4.3 જેની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ, આપણને અહીંયા બે પ્રક્રિયાઓ માટેની વેગ અભિવ્યક્તિ આપેલી છે. એટલે કે વેગ સમીકરણ આપ્યા છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે a રેઝ ટુ પાવર 1/2 b રેઝ ટુ પાવર 3/2. અને આપણને એવું બીજું એક સમીકરણ આપ્યું છે અને એવું કીધું છે કે આ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તો ચલો આપણે દેખી લઈએ આ પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય. પ્રક્રિયા ક્રમ કોને આપણે કહીએ છીએ? તો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર રહેલી ઘાતોનો સરવાળો. તો અહીં પ્રક્રિયા ક્રમ નક્કી કરવો એ કોઈ મોટી વાત છે નહીં. પ્રક્રિયકોની ઘાતોનો સરવાળો કરી દઈએ. 1/2 પ્લસ 3/2 ઇટ્સ ગીવ 2. તો આનો પ્રક્રિયા ક્રમ થઈ જશે 2. ચલો બીજા સમીકરણ માટે આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરીએ. તો અહીં 3/2 છે, અહીંયા -1 છે. તો 3/2 પ્લસ -1 ઇટ્સ ગીવ પ્લસ 1/2. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પહેલી લખીએ, અને આ અર્ધ ક્રમની પ્રક્રિયા આપણે કહી શકીએ. ઓકે, એવો બીજો એક પણ પ્રોબ્લેમ છે. કોયડા નંબર 4.4 દેખો. નીચેના દરેક અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધો. આપણને અહીંયા વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે. કોઈ પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું મૂલ્ય આપ્યું છે. બે અલગ અલગ પ્રક્રિયાઓના વેગ અચળાંક આપેલા છે અને આ વેગ અચળાંક ઉપરથી આપણે એવું કીધું છે કે આ પ્રક્રિયા કયા ક્રમની હશે નક્કી આપણે કરવાનું છે. હવે વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ અહીં લખેલા છે 2.3 ક્રોસ 10 રેઝ ટુ પાવર -5 લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, અને અહીંયા બીજું છે 3 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. તો આ બંને ઉપરથી આપણે કઈ રીતે શોધી શકીએ? તો દેખો, જ્યારે પણ વેગ અચળાંક ઉપરથી પ્રક્રિયાનો ક્રમ શોધવાનો હોય તો પ્રક્રિયામાં જે મૂલ્ય આપેલું છે આના સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે એના એકમ સાથે. આપણે એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ કહી શકીએ. કારણ કે તમને ખબર હોય તો આપણે એક સમીકરણ લખ્યું હતું જેની અંદર કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ શોધવો એની ચર્ચા કરેલી છે લેક્ચર નંબર 3 ની અંદર. તો એક સમીકરણ ખાલી યાદ રાખવાનું હોય છે. એ સમીકરણ દેખી લો ફરીથી આ બાજુ. વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર 1 - n અપોન, અથવા તો સેકન્ડ ને ઉપર લઈ દઈએ તો સેકન્ડ ઇનવર્સ. ઓકે, ચલો હવે પહેલા તો અહીં n ઇઝ ઇક્વલ ટુ હું 1 મૂકું તો 1 - 1 એટલે 0 થઈ જાય. તો એકમ વધે સેકન્ડ ઇનવર્સ. તો એક એકમ તો તમે દેખી શકો છો, અહીંયા લખેલો છે સેકન્ડ ઇનવર્સ. તો સેકન્ડ ઇનવર્સ કોના માટેનું એકમ થઈ જાય? તો જ્યારે હું n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું તો n અથવા તો x તમે કોઈ પણ લઈ શકો છો. n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું તો એ વખત સેકન્ડ ઇનવર્સ થઈ જાય. એનો મતલબ કે આ પ્રક્રિયા તો તમે કહી દીધું કે કયા ક્રમની પ્રક્રિયા હશે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે. ચલો હવે આના માટે પણ શોધી લઈએ કયા ક્રમની પ્રક્રિયા હશે. પહેલા n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો. n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો કેવું સમીકરણ બને? 1 - 0 એટલે 1, અને કોઈ પણ ની 1 ઘાત એટલે શું થશે? તે વેલ્યુ જે છે આપેલી પોતે. તો આનું એકમ આવો બનશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. પણ તમે દેખો અહીંયા મોલ ઇનવર્સ છે અને અહીંયા લીટર છે. એનો મતલબ મોલ ને ઇનવર્સ કરવા છે. તો આપણા જે સમીકરણ હતું 1 - n, અહીં n ઇઝ ઇક્વલ ટુ હું 2 મૂકી દઉં. એટલે કે એવું માની લો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો 1 - 2 એટલે શું થઈ જશે? -1. અને કોઈ પણ ની -1 ઘાત એટલે એ પદ ઉલટું થઈ જાય. એનો મતલબ એવું બની જશે લીટર અપોન મોલ. ઓકે, અને અહીં આવી જશે સેકન્ડ. અથવા તમે એ રીતે કહી કહો છો, આ રીતે આપણે લખીએ છીએ ને x ની -1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x. તો એ રીતે અહીં લીટર મોલ. હવે તો શું બનશે બોલો? લીટર મોલ ઉપર આવશે તો મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. બસ એવો જ એકમ આપેલો છે, લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો આ પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા થશે? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. બહુ જ સિમ્પલ છે.
ચલો એવા જ બીજા બે લખણ સંબંધિત પ્રશ્નો પણ આપણને આપેલા છે. એક 4.3 છે, આના પાછળ જ હશે. પ્રક્રિયા A પ્લસ બી ઇટ્સ ગીવ નિપજ, એટલે કે આપણને એક પ્રક્રિયા આપેલી છે કે આ પ્રક્રિયા દ્વારા નિપજ બને છે. આ માટેનો વેગ નિયમ આપણને આપ્યો છે. વેગ નિયમ આ રીતે આપ્યો છે, r ઇઝ ઇક્વલ ટુ k a ની 1/2 અને b ની 2 ઘાત તરીકે દર્શાવાય છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? હવે તમે કહેશો કે અહીં વેગ નિયમમાં આર શું છે? આપણે ગુજરાતીની અંદર જે વેગ લખીએ છીએ એને જ આપણે ઇંગ્લિશની અંદર રેટ કહીએ છીએ. ઓકે, તો આ રેટ માટેનો સિમ્બોલ લખ્યો છે આર, એટલે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવાનું કીધો છે. રેટ ઇક્વેશન એટલે કે વેગ સમીકરણ આપણને આપેલું છે. કઈ રીતે શોધી શકીએ? તો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર રહેલી ઘાતોનો સરવાળો, તો 2 અને ઈ 1/2, 2 પ્લસ 1/2 એટલે આવશે 5/2. તો આ પણ બહુ સિમ્પલ છે. ચલો હવે આ એક સારો એવો ક્વેશ્ચન છે. એક્સ અણુઓનું વાય માં રૂપાંતરણ, આ પણ 4.4 કોયડાનો જ છે. એક્સ અણુઓનું વાય અણુઓમાં પરિવર્તન ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. રાસાયણિક ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. એક્સ નું વાય માં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયા ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. એનો મતલબ કે પ્રક્રિયાનો ક્રમ 2 છે. તો આપણે આવું લખી શકીએ, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે આપણો પ્રક્રિયકની સાંદ્રતા એટલે x ની સાંદ્રતાની ઉપર કેટલી ઘાત? બીજા ક્રમ. બીજા ક્રમનો મતલબ 2 ઘાત. આનો મતલબ વેગ ઇઝ ઇક્વલ ટુ કે x ની પાવર 2. તો આવા પ્રકારનું એક સમીકરણ છે. અને પછી આપણે એવું કીધું છે કે જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણમાં કેવી રીતે અસર થશે? આપણે x ની સાંદ્રતા વધારશું તો y માં શું થશે? તો આપણે ફર્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જ સમજાવ્યું હતું કે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો નિપજની સાંદ્રતા ઓટોમેટિક વધે. પણ આપણને વેગ સમીકરણ આપેલું છે, બનાવ્યું છે, તો એના ઉપરથી કેટલી વધશે એ આપણે દેખીએ. માની લો કે આ આપણા શરૂઆતની સાંદ્રતા છે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? તો પ્રક્રિયકની સાંદ્રતા x ની સાંદ્રતામાં 3 ગણો વધારો કરીએ છીએ. પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણો વધારીએ તો આ રીતે બને, વેગ ઇઝ ઇક્વલ ટુ, એ જે નવો વેગ આવે એ વેગ કેટલો થઈ જાય? માની લો કે એ વેગ ડેશ નામ આપી દઈએ, તો અહીં બની જાય કે x 3 ગણો વધી ગયો એટલે અહીંયા આવશે 3x પાવર 2. ઓકે, તો આ પ્રકારનું સમીકરણ બની જાય. ચલો કે 3 નો સ્ક્વેર એટલે થઈ જશે 9 અને આ બની જશે x. આ આપણો આવ્યો વેગ ડેશ. તો આપણો વેગ ડેશ એ આગળના વેગ કરતા કેટલા ગણો આવ્યો છે? તો આગળના વેગ કરતા 9 ગણો આવ્યો છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયાનો જે વેગ છે, જે આપણો નવો વેગ આવવાનો છે એ આગળના વેગ કરતા 9 ગણો આવશે. તો 9 ગણો વધશે. ઓકે, જે પહેલા હતી એના કરતા 9 ગણી સાંદ્રતા વધી જશે. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો આનો, બહુ જ સિમ્પલ છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજના ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરીએ થોડા એક્ઝામ્પલ દેખ્યા પછી. આજે આપણે જે મેઇન ટોપિકની ચર્ચા કરવાની છે એ છે સંકલિત વેગ સમીકરણ. અત્યાર સુધી આપણે રાસાયણિક ગતિકીની અંદર જે અગાઉ ચર્ચા કરી છે એ કેવા સમીકરણો ભણ્યા હતા? તો વિકલિત વેગ સમીકરણ ભણ્યા હતા. તમે દેખ્યું છે કે સમીકરણની અંદર આ પ્રકારના સમીકરણ આવતા હતા, dr upon dt. આ d upon dt એ શું રજૂ કરે છે? તો આપણે શું કર્યું છે? તો સાંદ્રતાનું સમયના સંદર્ભે વિકલન કરેલું છે. ઓકે, તો આપણે આવા વિકલિત વેગ સમીકરણ ઉપરથી પ્રક્રિયાનો વેગ શોધવો એ બહુ જ મુશ્કેલ પડે છે અને પ્રાયોગિક રીતે પણ એનું વધારે સંભાવના હોતી નથી વ્યવસ્થિત રીતે આપણને જે રીતે આપણે મેળવવા માંગીએ છીએ એ રીતે મળી શકે. ઓકે, તો એના માટે આપણે એક રસ્તો કાઢેલો છે કે આપણે જે વિકલિત વેગ સમીકરણ આવેલા હતા એનું આપણે સંકલન કરી દઈએ અને
સંકલન ઉપર કરી અને એક નવા સમીકરણો મેળવીએ એ સમીકરણને આપણે સંકલિત વેગ સમીકરણ કહીશું. ઓકે, હવે આ વિદ્યાર્થી આ સમીકરણો બોર્ડના વિદ્યાર્થી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બોર્ડની અંદર સીધું પૂછાય છે સાબિત કરવાનું સમીકરણ. ઓકે, અને જી નીટ માટે આના જે સૂત્ર આવશે એના ઉપરથી सम्स આવશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બાજુ દેખી લો, આપણને ક્વેશ્ચન આ પ્રકારનું પૂછાય છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવો. આપણને પ્રશ્ન પૂછેલો છે તો એને આપણે કઈ રીતે રજૂ કરીશું? 3 માર્ક 4 માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણે સાબિત કરવાનું છે આખું સમીકરણ. તો પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય તે લખી દેવાનું. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. ઓકે, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકની અંદર હોય એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહીશું. ચલો, મારે એક ઉદાહરણથી સમજાવવું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો જે પ્રક્રિયાનો ક્રમ આપણે લખતા હતા એ પ્રક્રિયાનો ક્રમ કેટલો લખીશું? તો પ્રક્રિયાનો ક્રમ લખીશું 0. એવી પ્રક્રિયાને આપણે કહીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો, હું અહીં એક ઉદાહરણ લઉં છું, બહુ જ સિમ્પલ. આર કન્વર્ટેડ ટુ પી રિએક્ટન્ટ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય. આ પ્રક્રિયા માટે મારે વેગ સમીકરણ લખવું હોય તો હું શું લખી શકું છું? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt. ઓકે, અને પ્રક્રિયાના વેગ ઇઝ ઇક્વલ ટુ બીજું એક સમીકરણ પણ લખી દઈ શકું છું. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k પ્રક્રિયકની સાંદ્રતાની x ઘાત. આ x શું છે? તો પ્રક્રિયાનો ક્રમ છે. હવે આ બંને સમીકરણો વેગ ઇઝ ઇક્વલ ટુ છે, તો આ બંનેને હું સરખાઈ દઉં તો મને એક આવું સમીકરણ મળે છે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k r ની x ઘાત. ઓકે, તો આ એક સમીકરણ નંબર 1 આપી દઉં. ઓકે, ચલો, મને એક સમીકરણ મળ્યું છે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k r ની x ઘાત. કઈ રીતે મળ્યું? તો આપણે બે જ અલગ અલગ વેગ સમીકરણ જાણતા હતા, એ બંનેને મેં સરખાઈ દીધા તો મને એક પ્રકારનું સમીકરણ મળી ગયું છે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k r ની x ઘાત. હવે આ સમીકરણની અંદર પહેલા તો આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો શૂન્ય ક્રમની છે. તો અહીંયા હું લખીશ પ્રક્રિયા શૂન્ય ક્રમની હોવાથી શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવાથી શું થશે? x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આ સમીકરણ આવું બની જશે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k r ની 0 ઘાત. હવે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવે 1. આ dt ને હું આ બાજુ લઈ જઉં તો બનશે -dr ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. ચલો, આ સમીકરણ જે આવ્યું એ સમીકરણને -1 વડે ગુણી દઉં. મારે આ માઇનસ સાઇન આ બાજુ લેવી છે તો હું શું કરું? તો સમીકરણને માઇનસ સાઇન વડે ગુણી દઉં તો આ રીતે થઈ જાય. અથવા તો આવું પણ તમે સમજી શકો છો, આ પદને ઉપાડીને આ બાજુ લઈ દો, આને આ બાજુ લઈ દો તો શું બની જશે?
dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી. ચલો આને હું આપું છું સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણને આ સમીકરણ 2 મળ્યું. મારે આ સમીકરણ 2 જે વિકલિત સ્વરૂપ છે તમને ડી દેખાય છે, મારે એને શું કરવું છે? સંકલન કરવું છે, ઇન્ટિગ્રેશન કરવું છે. સંકલન કરી દઉં છું આ સમીકરણનું. તો અહીંયા હું લખું છું સમીકરણ 2 નું અનિયત સંકલન કરતા સમીકરણ 2 નું આપણે સંકલન કરવું છે. કેવું સંકલન કરવું છે? તો અનિયત સંકલન. હવે અનિયત સંકલન શું છે આપણે સમજીએ. તો પહેલા હું અહીંયા લખું છું dr સંકલન dr ઇઝ ઇક્વલ ટુ સંકલન માઇનસ કે ઇન્ટુ ડીટી. ઓકે, દેખો અનિયત સંકલન શું હોય? જે સંકલનની ઉપર લિમિટો લખેલી હોય 0 to t 0 to x, એ બધા નિયત સંકલન કહેવાય. જેના ઉપર કોઈ લિમિટ ના હોય એ બધાને આપણે અનિયત સંકલન કહીએ છીએ. અહીંયા મેં તમે દેખી શકો છો કોઈ લિમિટ નથી લખી, એટલે આને કહીશું અનિયત સંકલન. તમે ફિઝિક્સ અથવા તો મેથ્સમાં સારી રીતે અભ્યાસ કરતા હશો. ઓકે, તો હવે મારે આ મેં સંકલન કર્યું છે, તો શું થશે સંકલન? તો dr નું સંકલન શું થાય? તો dr નું સંકલન થશે r. સંકલન માઇનસ કે ડીટી, માઇનસ કે કોન્સ્ટન્ટ આવશે, ડીટી નું સંકલન થઈ જશે ટી. પ્લસ જ્યારે પણ અનિયત સંકલન કરો એ વખત કોઈ અચળાંક મૂકવામાં આવે છે. નિયત સંકલનમાં કોઈ અચળાંક ના આવે, અનિયત સંકલનમાં અચળાંક મૂકવો પડે. અહીંયા આપણે સંકલન અચળાંક તરીકે એક લખીશું આઈ. આ આઈ શું છે? આપણા માટે સંકલન અચળાંક છે, એક પ્રકારનો કોન્સ્ટન્ટ. કેમ આઈ સિમ્બોલ રાખ્યો છે? કારણ કે સંકલનને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન ઉપરથી આઈ સિમ્બોલ રાખ્યો છે. અહીંયા હું લખી દઉં છું, જ્યાં આઈ એ સંકલન અચળાંક છે. ઓકે, તો આપણને એક સમીકરણ મળી ગયું છે. આ સમીકરણને હું નંબર આપું છું સમીકરણ નંબર 3. ઓકે, ચલો હવે હું અહીંયા એક ધારણા કરું છું કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે. તો તમે મને પહેલા તો અહીં કહો, આપણી પ્રક્રિયા હતી R2P, પ્રક્રિયકથી નિપજ. t ઇઝ ઇક્વલ ટુ 0 સમય. હવે જ્યારે સમય t ઇઝ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ કે હજી પ્રક્રિયા ચાલુ જ નથી થઈ. પ્રક્રિયા ચાલુ જ નથી થઈ એનો મતલબ આપણે 100% પ્રક્રિયક હાજર હશે, નિપજ 0% બની જશે. અને 100% પ્રક્રિયક હાજર હોય એ વખત હું લખી શકું, તો એ વખતે r ઇઝ ઇક્વલ ટુ r0 થાય. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે r કેટલા થાય? તો r0. r0 મતલબ પ્રક્રિયકની મહત્તમ સાંદ્રતા. ઓકે, જ્યારે પ્રક્રિયા ચાલુ નથી થઈ એ વખતની સાંદ્રતાને આપણે r0 લીધા છે. તો t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે r ઇઝ ઇક્વલ ટુ r0 થાય. આ મૂલ્ય આપણે સમીકરણ 3 માં મૂકીએ. આ મૂલ્ય આપણે સમીકરણ 3 માં મૂકીએ તો શું થશે બોલો? તો આપણને સમીકરણ r ની જગ્યાએ r0 મૂકી દો, t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો, તો સમીકરણ મળશે r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે, t ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ i. એટલે આપણને મળશે r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, સોરી આ તો 0 થઈ જશે, આપણને ખાલી વધશે i. ઓકે, તો r0 ઇઝ ઇક્વલ ટુ બની જશે i. આ એક મળી ગયું સમીકરણ નંબર 4. ચલો સમીકરણ 4 ની વેલ્યુ સમીકરણ 3 માં મૂકીએ. સમીકરણ 4 નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા શું થશે? i બરાબર આપણે મૂકી દઈશું r0. તો r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ i ની જગ્યાએ આવી જશે r0. ઓકે, આને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 5. આટલા સુધીનો એક સ્ક્રીનશોટ લઈ લો પહેલા.
હવે ચલો હવે સમીકરણ 5 ની અંદર આગળ થોડું સાદુરૂપ આપીએ તો આપણે શું કરીએ છીએ, આ માઇનસ કેટી ને આ તરફ લાવીએ છીએ, આર ને ઓલી બાજુ લઈ જઈએ તો બની જશે કેટી ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ આર. ઓકે, હવે દેખી લો કે ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ આર ડિવાઇડેડ બાય ટી. આ ટી ને અહીંયા ભાગાકારમાં લઈ ગયા. હવે તમે મને કહેશો R0 શું છે? તો પ્રક્રિયકની સાંદ્રતા છે. ક્યારની સાંદ્રતા છે? તો શરૂઆતની સાંદ્રતા છે, જ્યારે પ્રક્રિયા ચાલુ નથી થઈ એટલે સાંદ્રતા છે, એટલે તમે એને સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવી શકો છો. આ આર શું છે? તો પ્રક્રિયા ચાલુ થઈ ગઈ કે પછીની સાંદ્રતા છે. એનો મતલબ કે શરૂઆતની નહીં, પણ એના પછી 10 સેકન્ડે, 20 સેકન્ડે, 25 સેકન્ડે, જેટલા પણ તમે કોઈ પણ સમયના એકમમાં લઈ શકો છો, એ પણ સાંદ્રતા છે. એનો મતલબ કે કોઈ પણ સમયે ટી ટાઈમ ઉપરની સાંદ્રતા છે. તો આને આપણે R0 શરૂઆતની સાંદ્રતા, RT એ આપણી ટી સમયની સાંદ્રતા છે. આ ટી શું છે? તો સમય છે. અને આ કે શું છે? વેગ અચળાંક છે. તો આપણું જે કાર્ય કરવાનું હતું એ સિદ્ધ થયું છે. આપણે શું મેળવવાનું હતું? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવવાનું હતું. તો આ સમીકરણ આપણે આવી ગયું, અને આપણે સમીકરણ નંબર 6 કહી દઈએ. તો આપણી પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આવી ગયું. હવે અહીંયા એક વસ્તુ બીજી આપણે શીખીએ, આના નીચે 3 માર્કમાં પૂછાય તો આપણે લખવું પડે. સમીકરણ જે 5 છે, સમીકરણ 5 પરથી, એટલે સમીકરણ 5 અહીંયા હું લખી દઉં છું, y ઇઝ ઇક્વલ ટુ k ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ R0. ઓકે, આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા દેખો, આપણું આ સમીકરણ ઉપરથી આપણે એક ગ્રાફ દોરવો છે, અને ગ્રાફ દોરવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણા સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ છીએ. આ એક મેથેમેટિકલી ઇક્વેશન છે. આ ઇક્વેશન શું છે પેલા સમજી લો. અહીંયા આગળ તમે સમજેલા હશો, પણ દેખો આ સમીકરણ એવું કહેવા માંગે છે કે તમે y વિરુદ્ધ x નો ગ્રાફ દોરો. y વિરુદ્ધ x નો, એનો મતલબ આ y એક્સિસ થઈ ગઈ, આ આપણી x એક્સિસ થઈ ગઈ. તો એ ગ્રાફની અંદર આપણને આ જે m મળવાનો છે, એ m એ શું છે? તો આલેખનો ઢાળ છે. આલેખનો ઢાળ, જેને આપણે m વડે દર્શાવીશું. અને આ c શું છે? તો એ આપણા આલેખની અંદર જોવા મળતો આંતરછેદ છે. આંતરછેદ કોને કહેવાય? તો આપણી જે ગ્રાફ દોર્યો છે એમાં y એક્સિસ ઉપર જ્યાં આપણો ગ્રાફ ટચ કરે છે, y એક્સિસ ઉપર જે બિંદુએ આપણો ગ્રાફ ટચ થાય એ બિંદુ એ આપણો બની જાય છે આંતરછેદ. ઓકે, તો આ આપણો આંતરછેદ C બની જાય છે. તો આવો જ એક ગ્રાફ અહીંયા આપણે ડ્રો કરવો છે. ઓકે, તો તમે મને આના ઉપરથી જ સમજાવી શકશો કે કઈ રીતે આપણો ગ્રાફ બનશે. ચલો પહેલા તો દેખો, હું અહીં કોના વિરુદ્ધ કોનો ગ્રાફ ડ્રો કરીશ? તો અહીં y વિરુદ્ધ x નો. તો y એ આપણા માટે છે r, અને x એ શું છે? તો t. એનો મતલબ હું r વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા, r વિરુદ્ધ સમય t નો ગ્રાફ ડ્રો કરીશ. ચલો આ ગ્રાફ મને કેવો મળશે? તો આ પ્રકારનો ગ્રાફ મળશે. સમયની સાથે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જશે. બહુ સિમ્પલ ગ્રાફ છે. ઓકે, તો હવે આ ગ્રાફ આપણને મળ્યો. હવે આ ગ્રાફનો ઢાળ કેટલો હશે?
ઢાળ એ શું કહેવાય? તો એ એનો tan થીટા અથવા તો AB બાય BC એ ઢાળ કેટલો મળશે આપણને? ઢાળ મળશે, ઢાળ આપણો આ M એ ઢાળ છે, એનો મતલબ આપણને મળશે -k. તો આ આલેખનો ઢાળ હશે -k. અને આનો આંતરછેદ કેટલો મળશે? આંતરછેદ એટલે આલેખ જ્યાં આપણે y એક્સિસ ને છેદે એ મહત્તમ મૂલ્ય આપણું કહેવાશે આંતરછેદ. અને આંતરછેદ આપણને મળશે, આંતરછેદ કેટલો મળશે? તો R0. આપણને મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે R0 એ શું છે? તો આપણા આલેખનું સૌથી વધારે મૂલ્ય અથવા તો સોરી પ્રક્રિયકની સાંદ્રતાનું સૌથી વધુ મૂલ્ય રજૂ કરે છે. ઓકે, તો આ થયું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જેના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો આ પ્રશ્ન જે છે એ તમને પેલા સાથે જોડીને પણ પૂછાઈ શકે છે. આપણે આગળ જે પ્રશ્ન એવો બોલ્યા હતા કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મેળવો, અને પાછળ એવું જોઈન્ટ કરી દે કે આને ત્યાંનું અર્ધ આયુષ્ય સમય પણ શોધો, તો એના સાથે જ આપણે લખવાનું થાય. જો 4 માર્કમાં પૂછાય તો બંને આ હાલનો ક્વેશ્ચન ને આગળ વાળો બંને કમ્બાઈન કરીને પૂછી શકે. આ એકલો પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. તો પેલા આપણે એ દેખી લઈએ કે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય. તો દેખો, અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા હું લખું છું કે પ્રક્રિયકની સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતા એ મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય, જેને આપણે શું કહીએ છીએ? જેને પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. ઓકે, તો દેખો, આપણે જ્યારે કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરી હોય તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જેને આપણે દર્શાવીએ છીએ R0, આપણી શરૂઆતની સાંદ્રતા R0 હોય છે. ક્યારે R0 હોય છે? તો t = 0 સમય. 0 સમયે આપણી શરૂઆતની સાંદ્રતા R0 હોય છે. એ પછી થોડો સમય પસાર થાય એટલે એ પ્રક્રિયકની સાંદ્રતામાં બદલાવ આવે છે. એટલે કે જે t સમયે સાંદ્રતા આવવાની છે એ t સમયે સાંદ્રતા આવી આવે R0/2. એટલે પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા હતી એના કરતા અડધી થઈ ગઈ. t સમયે સાંદ્રતા અડધી થઈ ગઈ. તો આ વખતનો જે સમય લાગશે એ સમયને આપણે કહીશું t1/2. અર્ધ આયુષ્ય સમય, પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે, મૂળ સાંદ્રતાની અડધી થવા માટેનો સમય, જેને આપણે કહીશું અર્ધ આયુષ્ય સમય. ઓકે, તો દેખો અહીંયા હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એને લાગુ પાડવો છે અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય શું છે તમે સમજી ગયા હશો. પ્રક્રિયકની સાંદ્રતા એ મૂળ સાંદ્રતાની અડધી થવા માટેનો સમય, એ t1/2 વડે દર્શાવીએ છીએ. હવે આપણે શૂન્ય ક્રમ માટે આને લાગુ પાડવો છે. શૂન્ય ક્રમના વેગ અચળાંકનું સમીકરણ આપણે લખ્યું હતું. શું હતું? તો k = R0 - RT / t. ચલો, આ સમીકરણની અંદર આ અર્ધ આયુષ્ય સમયની જે વેલ્યુ છે ત્યાં મૂકી દઈએ તો આપણને મળશે k = R0 એ શરૂઆતની સાંદ્રતા એમને એમ રહેશે. RT કેટલી થઈ જાય છે? RT = આવશે R0/2. એનો મતલબ આપણી સાંદ્રતા થઈ ગઈ મૂળ સાંદ્રતાની અડધી. અને t સમય, જે સમય લાગવાનો હતો એને આપણે દર્શાવીએ છીએ t1/2 વડે. ચલો, R0 - R0/2, એક R0 માંથી અડધું R0 જતું રહે તો અડધું વધે. આ t1/2 અહીંયા લાવી દો તો t1/2 = આ k નીચે આવશે. આ શું વધશે? તો R0/2k. R0 - R0/2 એટલે શું વધ્યું? તો R0/2 અને
T1 હાફ અહીંયા આવ્યો, કે અહીંયા આવ્યો, અને જે 2 હતો એ નીચે આવી ગયો, એટલે આપણને સમીકરણ મળી ગયું T1 હાફ ઇઝ ઇક્વલ ટુ R0/2K. તો આનો મતલબ એવો થાય છે, આમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો હરદાયી સમય એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે રિએક્ટન્ટની કન્સન્ટ્રેશનના. અને બીજું શું કહી શકીએ તો વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે રેટ કોન્સ્ટન્ટના. તો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. ઓકે, તો આ છે પ્રક્રિયાનો હરદાયી સમય. તો પેલા સાથે ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, અલગ પણ પૂછાઈ શકે છે. ચલો હવે આપણે કેટલાક શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ દેખીએ કે જે આપણને વ્યવહારમાં દેખવા મળે છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અહીં એક ઉદાહરણ મેં લીધું છે, એમોનિયાની અંદરથી હાઇડ્રોજન અને નાઇટ્રોજન બનવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા આ પ્રકારની છે. કંઈક દેખો, જ્યારે આપણે કોઈ ધાતુની સપાટી, ધાતુ તરીકે આપણે પસંદ કરેલી છે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું શોષણ કરાવીએ. અહીં આપણી ધાતુ છે પ્લેટિનમ, એની સપાટી ઉપર કોનું શોષણ કરાવીએ છીએ તો એમોનિયા વાયુનું. ઓકે, તો અહીં એમોનિયા વાયુ ભરેલો છે. એમોનિયાનું શોષણ કરાવીએ તો એ વખતે શું થાય છે, તો એમોનિયા પહેલા સપાટી ઉપર શોષાશે, તો એ અધિશોષણની પ્રક્રિયા કહેવાશે, જે આપણે અગાઉ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. તો એમોનિયાનું અધિશોષણ થશે. શરૂઆતના સમયમાં જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા નહીં હોય, પરંતુ જો આ પ્રક્રિયા આપણે ઊંચા દબાણનું મૂલ્ય ઉપર કરીએ, એનો મતલબ કે આ પ્રક્રિયાનું દબાણ બહુ જ વધારે દઈએ, તો જે ઊંચા દબાણે પ્રક્રિયા થશે ને એ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે, દેખો એક આ પ્રક્રિયા છે, તાપમાનનું મૂલ્ય 1100 થી છે પણ ઊંચું છે, અને દબાણ પણ ઊંચું છે. દબાણ ઊંચું બહુ જ જરૂરી છે આ પ્રક્રિયા માટે. ઊંચા દબાણે આ પ્રક્રિયાના વેગનું સમીકરણ આ પ્રકારનું બને છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ K NH3 ની સાંદ્રતાની 0 ઘાત. NH3 ની સાંદ્રતાની 0 ઘાત એનો મતલબ કે એમોનિયાની સાંદ્રતા એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર બની જો, એટલે આ પ્રક્રિયા કેવી થઈ જશે, શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાશે. ઓકે, તો પણ હા યાદ રાખજો, ઊંચા દબાણે તમને આ પ્રક્રિયા લખીને કહેવામાં આવ્યું હોય કે આ પ્રક્રિયામાં નીચા દબાણે આ પ્રક્રિયાનો ક્રમ કેવો હશે, તો પ્રક્રિયાનો ક્રમ 1 થશે, એટલે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જશે. પરંતુ જો આ પ્રક્રિયા ઊંચા દબાણે કરવામાં આવે તો ઊંચા દબાણના મૂલ્ય માટે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. ઊંચા દબાણથી એવો શું ફરક પડે છે, દબાણનું મૂલ્ય એટલું બધું વધારે દેવામાં આવે કે પછી સપાટી ઉપર એમોનિયાની જે સાંદ્રતા છે એમાં કોઈ ફરક જ ના પડે. ઓકે, તો એનાથી સ્વતંત્ર થઈ જાય. જે પ્રક્રિયા આગળ વધવાની છે સાંદ્રતા ઉપર ડિપેન્ડ રાખે છે ને, એટલું દબાણનું મૂલ્ય વધારે દઈએ તો. સેમ ટુ સેમ આવું નવું એક બીજું ઉદાહરણ પણ છે. એયુ ની સપાટી, એયુ એટલે શું થશે તો ગોલ્ડ, સોનું. સોનાની સપાટી ઉપર HI નું ઉષ્મીય વિઘટન. આ પણ એવું જ છે, હાઇડ્રોજન આયોડાઇડ જેનું ઉષ્મીય વિઘટન કરશું તો H2 + I2 બનશે. આ પ્રક્રિયાનું વેગનું સમીકરણ પણ આવું બનશે, HI ની 0 ઘાત. પણ યાદ રાખજો, ક્યારે શક્ય બને છે, ખાલી ઊંચા દબાણ. આ જ ઉદાહરણમાં તમે અનુકૂળ કરી શકો. અહીંયા જે પ્લેટિનમ લીધું છે એની જગ્યાએ શું લઈ લેવાનું છે, સોનું. એમોનિયાની જગ્યાએ લેવાનું છે હાઇડ્રોજન આયોડાઇડ. ઓકે, પરંતુ ઊંચા દબાણે જ આ પ્રક્રિયાઓ દેખવા મળે છે. સ્ક્રીનશોટ લઈ લેજો.